તો ફાઇનલી આપણા ઓટ્સ બનીને તૈયાર થઈ ગયા છે। તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે આપણે 11 વાગે આ વ્લોગ શરૂ કરી રહ્યા છે અને આજે આપણે બનાવવાનું છે હાઈ પ્રોટીન સોયાબીન ઓટ્સ। કેમ કે હવે આપણે કસરત એવું કરતા હોય છે એટલે કેવું કે પ્રોટીનની જરૂર પડે શરીરમાં। તો મિત્રો સૌથી પહેલા આપણે કેવું કે સોયાબીનને પલાળી દેવાના છે અને 10 મિનિટ જેટલું કેવું કે સોયાબીનને પલાળવા દેવાના છે, જેના લીધે કેવું કે જે આ કડક છે ને પોચા થઈ જાય। તો મિત્રો જ્યાં સુધી હવે કેવું કે સોયાબીન પલળે છે ત્યાં સુધી ડુંગળી, ટામેટો અને લીંબુ આપણે કાપી દેવાનું છે। તો ચાલો આટલું કાપવામાં મારો દિવસ 6 થી 7 મિનિટ થઈ ગઈ। બોલો મારો દિવસ આટલી બધી વાર લાગે અને આ ડુંગળી તો એવી આંખમાં લાગે છે ને ફાટી હાથમાં આવી જાય ને આંખો એ લાગે ચચરડ મોડે સાચી વાત મારા કલેજા। તો ચાલો આ કાપી લીધું છે। હવે આ લીંબુ છે, લીંબુ તો છેલ્લે આપણે ઉપરથી નાખવાનું અને કેવું કે કાકડી હોય, ગાજર હોય એ બધું બી તમે નાખી શકો છો, પણ અત્યારે હાલમાં કાંઈ મળતું નહીં એટલે ચોથી નાખવાનું સાચી વાત મારા કલેજા। એના માટે હવે આનંદ જવું પડે શાકભાજી લેવા। બાકી અમારા ગામમાં તો શાકભાજી વાળા બધું વેચવા નહીં લાવતા। તો મિત્રો જોઈ લઈએ કે આપણા સોયાબીન પલળી ગયા કે નહીં। તો મસ્ત પોચા થઈ ગયા છે। લાગે હજુ પાણી થોડું રેડવું પડશે, કેમ કે હજુ થોડા કેવા કડક હોય એવું લાગી રહ્યું છે। 6 થી 7 મિનિટ થઈ ગઈ, મારો દિવસ હજુ કેમ એવું થયું નહીં, થોડું પાણી રેડવું પડશે, કેમ કે જો પાણી નીચે ગતું રહ્યું છે ને પાણી થોડું ઓછું થઈ ગયું છે। તો મિત્રો ફાઇનલી સોયાબીન પલળી ગયા છે। હવે આમાંથી આપણે થોડા નેતાળી લેવાનું છે અને કેવું કે બહુ પાણી અંદર ના રહે એવી ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે પાણીવાળા રહેશે તો મારા ભાઈ પછી બહુ પાણી નહીં રાખવાનું, મતલબ કે રાખવાનું જ નહીં પાણી। હવે કેવું કે દબાઈને નિતારી લેવાના। આ તો પોચા એટલા માટે કરવાના કે આપણે ચવાઈને ખવાઈ જાય, બાકી પાવું કડક હોય તો ભાવે નહીં સાચી વાત ને। ના હાઈ પ્રોટીન આપણું, જો આ પાણી તમારે પીવું હોય તો પી શકો છો, પણ મારે નહીં પીવું હતા। મસ્ત હવે કોરા થઈ ગયા છે। તો ચાલો આ સોયાબીનને થોડા શેકી દેવાના છે, કેમ કે થોડાક આપણને ફ્રેશ લાગે અને શેકેલા હોય તો ખાવામાં ફાવે, બાકી કાચા ખાવામાં તો પછી તકલીફ પડી જાય। તો મિત્રો સૌથી પહેલા ગેસ સળગાવવાનો છે, પછી તોહરું મેળવવાનું છે અને પછી તમારે અંદર શું રેડવાનું છે, તેલ રેડ દેવાનું છે। પાવું મારો દિવસ તમને ખબર ના હોય તો કહેવું પડે સાચી વાત ને। પછી થોડું તેલ ગરમ થાય એટલે પછી તમારે મરી મસાલા નાખી દેવાના છે। સૌથી પહેલા થોડું જીરું નાખી દેવાનું છે, જેના લીધે કેવું કે થોડો સ્વાદ આપણને આવે। અહીંથી થોડીક રાઈ પણ લઈ લેવાની છે, નીકળ ને યાર મારો દિવસ ન્યા કરતો નહીં, થોડી રાઈ પણ નાખી દેવાની છે એટલે મસ્ત થઈ જાય। તો આપણી જોડે અદ્દર છે, થોડી અદ્દર નાખી દઈએ એટલે સ્વાદ આવે। શું કહેવું, અદ્દર નાખી દીધી છે। હવે મરચું કઈ છે લ્યા, મરચું તો ખાલી થઈ ગયું છે। થોડું મરચું નાખી દેવાનું છે, બહુ નહીં નાખવાનું, માપનું જ નાખવાનું અને થોડો મસાલો નાખવાનો છે શાકનો, એટલે સ્વાદ આપણને આવે તો કેવું કે ભાવે। પછી મોરું લાગે મારો જે ઉતરે નહીં ગરમ। તો ચાલો અહીંયા આપણે કેવું કે જીરું ગરમ થઈ ગયું છે, તો હવે નાખવાનું છે સોયાબીન શેકવા માટે। ઉભો રહો, ગેસ ફૂલ કરવો પડશે, કેમ કે જીરું કાચું છે। તો મિત્રો ઘણા બધાના દિમાગમાં એવો વિચાર આવતો હશે કે મારો જે ટોમેટા ડુંગળી કાપી એનું શું કરવાનું, તો એ તો પાછળથી નાખવાનું મારા કલે એ કાચું રાખવાનું છે અને કાચું ખાવાનું છે, તો જ આપણને કેવું કે પ્રોપર જે પ્રોટીન જે વિટામિન મળવા જોઈએ મળે સાચી વાત મારા કલે। આ તો સોયાબીનને એટલા માટે શેકવાનું કેમ કે પછી કાચા હોય ને એ તો સારા આપણને ના લાગે અને કેવું કે ડાયજેસ્ટ થવામાં થોડી તકલીફ પડે એટલે થોડા શેકી નાખવાના છે, ખબર પડી। તો ચાલો એ ચોટ્યું રે, ગેસ ઓછો કરો। તો મિત્રો ગેસ ફૂલ નહીં રાખો, નહીં તો મારો દિવસ ચોટી જશે। ચોટ્યા લે, બહુ ચોટ્યા લે। આ ફૂલ ગેસ કરી દઈએ એટલે મારા કલેજાઓ ચોટી જાય। સતત હલાવતું રહેવાનું, કેમ કે ચોટી જાય છે મારા કલેજાઓ, હલાવીએ નહીં તો પછી ચોટી જશે, આપણો પ્રોગ્રામ કેન્સલ થઈ જશે પછી। તો મિત્રો ફાઇનલી આપણા સોયાબીન જે છે એ શેકાઈ ગયા છે। હવે એમાં નાખવાનું છે ડુંગળી અને ટામેટું, એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ચલો તો મિક્સ કરી દઈએ મસ્ત। જોઈ લો કેવો કલર દેખાઈ રહ્યો છે, કલર શું દેખાવાનો, અમે અદ્દર નાખીએ એટલે પીરું જ દેખાવાનું ને સાચી વાત। તો ચાલો હજુ પણ એક વસ્તુ આમાં નાખવાની રહી, મેન વસ્તુ જે છે એ તો નાખવાની છે। ચાલો આપણે કાઢી લઈએ, ફ્રીજમાં છે, ફ્રીજમાં। તો આ રહ્યું આપણું દહીં। તો ચાલો મિત્રો હવે એમાં નાખવાનું છે દહીં, આખી કોથળી નાખી દેવાની છે એટલે કેવું કે મસ્ત થઈ જાય સાચી વાત ને। તો ફાઇનલી આપણા ઓટ્સ બનીને તૈયાર થઈ ગયા છે। આમાં જો કાકડી એવું હોય તો મારા કલે જાઓ નખાય, પણ ના હોય તો હવે એડજસ્ટ કરીને ખાઈ લેવાય, શું કહેવું મારા કલે જાઓ। તો ચાલો હજી મીઠું નાખવાનું રહી ગયું છે મારા કલે જાઓ, તો થોડું મીઠું પણ નાખીશું, કેમ કે મોરા પાછું ભાવે નહીં આપણને।
તો મિત્રો હું લીંબુ નાખવાનો હતો, પરંતુ કેવું કે દહીં નાખ્યું છે એટલે પછી લીંબુ નથી નાખવું, કેમ કે ખાટું વધારે થઈ જશે તો મારા દિવસ ખવાય નહીં, સાચી વાત ને. એટલે લીંબુનો આપણે શરબત બનાવીને પી દઈશું. તો ચાલો હવે આપણું ઓટ્સ થઈ ગયા છે તો ખાઈ લઈએ મસ્ત, કેમ કે ભૂખ બરાબર નહીં લાગી છે. કસરત એવું કરતા હોય એટલે કેવું કે હાઈ પ્રોટીનની જરૂર શરીરને બહુ પડે છે, નહીં તો હાઈ પ્રોટીન નથી મળતું તો કેવું કે આપણે શરીરનો દુખાવો ને એવું બધું રહેતું હોય છે, સાચી વાત નહીં. તો મિત્રો હું આ જે ઓટ્સ બનાવ્યા છે હું મારી જીવનમાં મેં પહેલી વાર બનાવ્યા છે ને આજે હું પહેલી વાર ખાવાનો છું, તો કેવા લાગે છે ચાલો ચાખીએ. મસ્ત લાગે યાર, પણ સોયાબીન ચાવવામાં થોડીક વાર લાગે છે. યાર મસ્ત લાગે છે યાર. જો મારા કાલે જાઓ તમે બી એક્સરસાઇઝ એવું કરતો હોય ને આવું ઓટ્સ બનાવીને જરૂરથી ખાઓ, કેમ કે મસ્ત લાગે છે. મેં ખાધા યાર, મસાલા અમુક થોડાક નાખતા રહેવાનું, એના લીધે કેવું કે તમને સ્વાદ બી આવે અને ખાવાની બી મજા આવે, સાચી વાત ને. તો ચાલો હવે ખાઈ લઈએ પછી કન્ટિન્યુ કરીએ બ્લોગ આપણો. માહિર આગળવાળી મજા આવી આજે? ના. ચમ શું કર્યું ત્યાં? નિધિ ગયેલી તો આગળવાળી? અલ્યા એવું ગંદુ ના કર ને, ગોબરો હું હે જીબડો હે તીન મામલા હું તું એમ કે હે શાંતિ નહીં બેહી રહેતી વ્યા શું લે રડાવા હું શું રડાઈશ? તારા પપ્પાને કહ્યું હે તારા પપ્પા મારશે તને રડાવું વાળી મેલ્યા મોઢા ગાલવાનું આ બધું વિમલ ને બીમન બીજા શાંતિ આવે ઊંઘ્યો નહીં એટલે ઊંઘવો ભરે છે હવે આખો દાવા મસ્તી કરી કરી મોઢું નોખ નોખને નોખ. નિધિ ઊંઘી ગયેલી તું હે ચા પીધી હે ભાઈ તું ચા પીધી ત્યાં હે તું દહીં તું હે નોય ગોડી દહીં હે તું ગોળો કહી દે હે તું ગોળો હું તો દહીં એવું કે હું તો દહીં કે દહીં તું ના અંગાડ્યો કરીને પાછી હા જો કહી દીધું ને નિધિ તું ગોળો નું દહીં કોમ્પિટિશન નહીં કરવાની આપણે. જો બાવા ચા પીધી બેટું ચા પીધી ચા પીધી ચા પીધી ચા પીધી વાડકી ભરીને પી ગઈ હજુ પીવાની ક્યાં હે એવું શું નહીં આવડતું હા કેવું અલે આ હિંચકો ખાવાનો હે આ બહાર અમારા જૈની લેર અમારા બે જણ થઈ ખા હેડ પાડું નાય એવું આવડે આવડે કર્યા વગર પાછી પાડું નહીં આમ આયર જોઈને ખાજે અથડાવું નહીં એ ખાધું હિંચકો જોજે વાહનો ભેગો ના થઈ જાઉં એ વાહનો ભેગો થઈ જાઉં તું ના ખાઈશ બે વારા ફરતી ખાવા પડો નહીં પકડજે હા તું તો જતી દઈ એને લટકાઈ જ જાઉં ખાલી નહીં જઈને અને હવે મોઢામાં જ ગલગલ કરે હે ભયો જેવું કરે હે જયનીલ 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 કયા જયનીલ આયરો बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद.